રક્તદાન છે, જેમણે કોઈને રક્તદાન કરવું હોય, પોતાનો અમૂલ્ય દાન આપવું હોય, એમને વિનંતી છે કે મારી જમણી સાઈડ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે, તેમાં જઈને રક્તદાન કરી શકે છે. આગળના સન્માન માટે હું રામજીભાઈ અને જાદવભાઈ એમને વિનંતી કરીશ પરવડી ગામમાંથી કે તેઓ આગળ આવશે, અને એમના સન્માન માટે હું પિયુષભાઈ અને અશ્વિનભાઈને રિક્વેસ્ટ કરું છું કે તેઓ સ્ટેજ ઉપર આવીને એમનું સન્માન કરશે. ડૉક્ટર નિકુંજભાઈ ફૂલસર આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. ડૉક્ટર નિકુંજભાઈ ફૂલસર ગામમાંથી એમને વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. પિયુષભાઈ અને અશ્વિનભાઈને વિનંતી કે આપણા વડીલોને સન્માનિત કરશે. પિયુષભાઈ અને અશ્વિનભાઈ એમને વિનંતી છે કે તેમનું સન્માન કરશે. ફરી એકવાર જોરદાર તાળીઓથી આ સન્માનના દોરને આગળ વધારીએ. આગળના વડીલ એવા ડાયાભાઈ અને વાલજીભાઈ એમને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવશે. સ્ટેજના આગળના ભાગમાં ડાયાભાઈ અને વાલજીભાઈ એમના સન્માન માટે હું રવિભાઈ મોરબા અને પ્રકાશભાઈ અડતાળાને વિનંતી કરીશ કે તેમને સન્માનિત કરશે. રવિભાઈ મોરબા અને પ્રકાશભાઈ અડતાળા. હું વિનંતી કરીશ મનુભાઈ ખેની પરવડી ગામ અને મનુભાઈ હિરજીભાઈ ખેની પરવડી ગામમાંથી કે સ્ટેજ ઉપર આવશે. સાથે ડાયાભાઈ અને વાલજીભાઈ એમને પણ વિનંતી છે કે સ્ટેજ ઉપર આગળના ભાગમાં આવશો. મનુભાઈ હિરજીભાઈ, મનુભાઈ હીરાભાઈ, બે મનુભાઈ છે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ, સિંચન એમનામાં કરી રહ્યા છે. આગળની કૃતિ માટે આપણા જ પરિવારની એક દીકરી ધાર્મી રમેશભાઈ ખેની ગામ માંડવી, પારિવારિક સ્નેહ મિલન થઈ રહ્યું છે ત્યારે પરિવાર વિશે સ્પીચ આપવા માટે હું ધાર્મીને કહીશ કે સ્ટેજ ઉપર આવશે અને પરિવાર વિશે ધાર્મી પોતાના વિચાર, પોતાની વાતો એમની કાલી ગેલી ભાષામાં રજૂ કરશે. જોરદાર તાળીઓથી ફરી એકવાર ધાર્મીને આવકારીએ. ધાર્મી. કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું પરિવાર વિષય પર મારા વિચારો રજૂ કરવા આવી છું, તો હું આશા રાખું છું કે તમે મને શાંતિપૂર્વક સાંભળશો. માનનીય મહેમાનોશ્રી, વડીલો અને મારા વહાલા ભાઈ બહેનો સૌને મારા નમસ્કાર. પરિવાર એ માત્ર લોહીનો સંબંધ નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ, સંસ્કાર અને એકતાનું સુંદર બંધન છે. આપણા ખેની પરિવારની સૌથી મોટી તાકાત પણ આપણી એકતા અને પરસ્પરનો પ્રેમ છે. માતા પિતા આપણને જીવન આપે છે, દાદા દાદી અને વડીલો આપણને સંસ્કાર આપે છે, ભાઈ બહેનો જીવનમાં ખુશીઓ ભરે છે. જ્યારે આખો પરિવાર સાથે હોય છે ત્યારે દરેક મુશ્કેલીઓ સરળ બને છે. જ્યારે આપણને બહારની દુનિયામાંથી નિરાશા મળે છે ત્યારે આપણને પરિવાર જ હિંમત આપે છે. જેમ એક એક ઈંટ મળીને મકાન બને છે, તેમ પ્રેમ અને લાગણીઓથી સુંદર પરિવાર બને છે. આજના વ્યસ્ત સમયમાં આપણે મોબાઈલ અને કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પરિવાર સાથે બેસવાનો સમય પણ ઓછો થઈ ગયો છે. તો ચાલો આપણે સૌ આજે નક્કી કરીએ કે થોડો સમય પરિવાર પસાર કરીશું અને વડીલોનો આદર રાખીશું અને નાના પ્રત્યે પ્રેમ રાખીશું. જે તમારા દુનિયા માટે તમે એક વ્યક્તિ હશો, પણ પરિવાર માટે તમે આખી દુનિયા હશો. અંતમાં હું એટલું જ કહીશ કે મકાન તો પૈસાથી પણ ખરીદી શકાય, પણ ઘર તો પરિવારના પ્રેમથી જ બને છે. કઈ વાંધો નહીં બેટા, જોરદાર તાળીઓથી વધાવો. અમે સ્કૂલમાં આવું કંઈક તૈયાર કરાવતા હોઈએ ને, એટલે આવું પેટ છૂટી વાત. છોકરા પહેલાં ના જ પાડે. આ જ છોકરીને આમ 5 જણાના ટોળામાં બોલવાનું કીધું હોય તો આંખું બંધ કરીને સડસડાટ બોલી જાય, અને એટલું સારું બોલે કે આપણે વિચાર્યું ન હોય. સ્ટેજ ઉપર આવીને બોલવું, સ્ટેજ ઉપર કંઈક વાતો રજૂ કરવી એક બહુ મોટું સાહસ છે. ફરી એકવાર ધાર્મીને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, એમની હિંમતને ને એમના વિચારને.
આગળના કાર્યક્રમના દોરને વધારવા ફરી એકવાર હું સન્માનના દોરને આગળ વધારું. હું વિનંતી કરીશ ખેની કાંતિભાઈ મોહનભાઈને કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે. એમના સન્માન માટે હું પિયુષભાઈ અને અશ્વિનભાઈને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ. ખેની કાંતિભાઈ મોહનભાઈ એમને સન્માનિત કરશે પિયુષભાઈ અશ્વિનભાઈ ઊંચડી ગામમાંથી. ત્યારબાદ વિનુભાઈ અને પ્રવીણભાઈને વિનંતી છે કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે. વિનુભાઈ અને પ્રવીણભાઈ પરવડી ગામમાંથી એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ ચેતનભાઈ અને વિશાલભાઈને કે એમને સન્માનિત કરશે. પ્રવીણભાઈ નાનુભાઈ એમને વિનંતી છે કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે. પ્રવીણભાઈ નાનુભાઈ અને સાથે વિનુભાઈ ને પણ વિનંતી છે કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે અને એમના સન્માન માટે ચેતનભાઈ અને વિશાલભાઈ એમને વિનંતી કરીશ કે એમને સન્માનિત કરશે. નીચેનો હોલ બેઠક વ્યવસ્થાથી ભરાઈ ગયો છે, એટલે જે બેઠક વ્યવસ્થાવાળા ભાઈઓ છે તમને જે પ્રમાણે માહિતી આપે એ પ્રમાણે તમે બાજુમાં અથવા ઉપરના ભાગમાં પોતાનું સ્થાન લઈ શકો છો. જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ. ત્યારબાદ રસિકભાઈ અને નરેશભાઈ ડાયાભાઈને વિનંતી છે ગામ પરવડી કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે અને ખીલનભાઈ અને ગૌરવભાઈને વિનંતી આવશે અને એમના સન્માન માટે હું ગુંજનભાઈ અને ગૌરવભાઈને વિનંતી કરીશ કે એમને સન્માનિત કરશે. ગૌરવભાઈ અને ગુંજનભાઈને વિનંતી કે તેમને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશે. ફરી એકવાર જોરદાર તાળીઓથી સ્વાગતને સન્માનને વધાવીએ. ત્યારબાદ હરેશભાઈ નાથાભાઈ વજુભાઈ ભીમજીભાઈ ગામ પરવડી. હરેશભાઈ નાથાભાઈ વજુભાઈ ભીમજીભાઈ ગામ પરવડી એમને વિનંતી છે કે તેઓ સન્માન માટે તૈયાર રહે અને આગળના ભાગમાં આવશે. એમના સન્માન માટે હું બિપિનભાઈ બાબુભાઈ અને ચિંતનભાઈ ગામ શિવેન્દ્રનગર એમને વિનંતી કરીશ કે તેઓ સન્માનિત કરશે. હરેશભાઈ નાથાભાઈ વજુભાઈ ભીમજીભાઈ એમને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવશે. હરેશભાઈ નાથાભાઈ અને વજુભાઈ ભીમજીભાઈ જો હાજર હોય તો સ્ટેજ ઉપર આવશો. ઓકે. ત્યારબાદ આપણા જ ગામમાંથી આપણા જ પરિવારમાંથી એક દીકરી મા વિશે પોતાની સ્પીચ રજૂ કરવા માંગે છે. મા વિશે કોઈને એટલું વ્યક્તિ વિશેષ સમજાવવાની કે સમજવાની જરૂર નથી. માનો રોલ, માનું મહત્વ, માની હાજરી એ આપણા માટે કેટલી મહત્વની છે. આ દુનિયામાં આપણે જન્મ લઈએ છીએ ત્યારથી લઈને મૃત્યુ થાય ત્યાં સુધી એક વ્યક્તિ માં, એમનો રોલ, એમનું મહત્વ, એમની વાતો આપણી વચ્ચે વૈદેહી પ્રકાશભાઈ ખેની રજૂ કરવા માગે છે ગામ અડતાળામાંથી. હું વિનંતી કરીશ વૈદેહીને કે સ્ટેજ ઉપર આવશે અને મા વિશે પોતાના વિચાર, પોતાની વાતો રજૂ કરશે. જોરદાર તાળીઓથી વૈદેહીને આપણે વધાવીએ, એમનું સ્વાગત કરીએ. વૈદેહી. જય માતાજી. મારો વિષય છે મહિમા. આ જગતમાં માનો મહિમા કેટલો અપરંપાર છે તે વિશે મારે કહી કેવું છે તો આપ સર્વો શાંતિથી સાંભળશો. મમતા જેનું મૂળ છે તેવું ઝાડ તે માં. માં એટલે મૂંગા આશીર્વાદ, અમૃત અનરાધાર, વાલ ભરેલો વીરડો અને મન મંદિરનો દીવડો. સંતાન ઘરની બહાર નીકળે અને જેનું ચિંતાનું મીટર શરૂ થઈ જાય તે માં. મરણદાયક તો ઘણા પરિબળો છે પણ જન્મદાયક પરિબળ એક માત્ર માં છે. મમતા, ક્ષમતા અને ક્ષમાનો સરવાળો એટલે માં.
આ જગતમાં માનો મહિમા ગાઈએ એટલો ઓછો છે. તેથી જ કવિ બોટાદકર કહે છે કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમ પ્રવાહ રે જનની સખી નહીં રે લોલ, જનની જોડ સખી નહીં જડે રે લોલ. માં એ તો પરિવારનો પ્રાણ છે અને પૂર્ણા છે. અરે માં વિશે તો જેટલું કહું એટલું ઓછું છે. ફૂલમાં જે સ્થાન સુગંધનું છે, શીપમાં જે સ્થાન મોતીનું છે, વિદ્યામાં જે સ્થાન વિનયનું છે, અને જીવનમાં જે સ્થાન પ્રેમ અને વિશ્વાસનું છે, એ જ સ્થાન સમસ્ત સૃષ્ટિમાં માતાનું છે. આજના યુગમાં જોઈએ તો જે મા બાપ દીકરાઓના જન્મ વખતે પેંડા વેચે છે, તે જ દીકરા લગ્ન કર્યા પછી મા બાપને વહેંચે છે. સમાજમાં આનાથી બીજી મોટી કરુણા કઈ હોઈ શકે? કવિ કાગ બાપુએ માનો મહિમા વ્યક્ત કરતા દુહામાં કહ્યું છે કે મોઢે બોલું. દેવરાજભાઈને વિનંતી છે ગામ માંડવીમાંથી કે તેઓ સ્ટેજ ઉપર આવશે. સન્માનને આપણે વધાવીએ તાળીઓના ગડગડાટથી. ત્યારબાદ હું વિનંતી કરીશ દિલીપભાઈ વાલજીભાઈ પાડરસિંગા, કિશન કેશુભાઈ ખેની ગામ પરવડી સ્ટેજ ઉપર આગળના ભાગમાં આવશે. દિલીપભાઈ વાલજીભાઈ પાડરસિંગા, કિશનભાઈ કેશુભાઈ ખેની ગામ પરવડી, તેમનું સન્માન કરવું છે. જોરદાર તાળીઓથી વધાવીએ. શાલ અને બુકે દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે. બાજુના ભાગમાં લાઈવ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે. જે પણ ભાઈઓને બહેનોને રક્તદાન કરવું હોય એ અત્યારે ત્યાં જઈને રક્તદાન કરી શકે છે. રક્તદાન મહાદાન છે. દાનના ઘણા બધા પ્રકાર છે, પણ એમાંનું એક દાન, સર્વોચ્ચ ઉત્તમ દાન રક્તદાન છે. જેમને પણ રક્તદાન કરવું હોય એઓ ત્યાં જઈ અને રક્તદાન કરી શકે છે. સન્માનના દોરને આગળ વધારતા હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ ઢૂંઢસર અને ભૂપતભાઈ ભીખાભાઈ સુખપર કે તેઓ આગળના ભાગમાં આવશે. ઘનશ્યામભાઈ ઢૂંઢસર અને ભૂપતભાઈ ભીખાભાઈ સુખપર. ત્યારબાદ નરેશભાઈ શામજીભાઈ ઉગલા અને પરેશભાઈ કાળુભાઈ માંડવી. નરેશભાઈ શામજીભાઈ ગામ ઉગલા અને પરેશભાઈ કાળુભાઈ ગામ માંડવી. એમને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને એમના સન્માન માટે વ્યવસ્થા ટીમમાંથી બે ભાઈઓને વિનંતી છે કે એમનું સન્માન કરશે. કાર્યક્રમને આગળ વધારતા હું શાયર કાકાને વિનંતી કરીશ કે સન્માનના દોરને, કાર્યક્રમના દોરને આગળ વધારશે. નમસ્કાર પ્રિય ભાઈઓ બહેનો, મજામાં અહીં છો? કાર્યક્રમને આગળ વધારતા હું શાયર કાકાને વિનંતી કરીશ કે સન્માનના દોરને, કાર્યક્રમના દોરને આગળ વધારશે. નમસ્કાર પ્રિય ભાઈઓ બહેનો, મજામાં અહીં છો? 1 કલાક ગયો ને 1 કલાકમાં ખૂબ મજા કરાવવાની છે. શા માટે સ્નેહ મિલન કર્યું? શા માટે આટલા બધા વર્ષો જતા રહ્યા? ભલે ગયા તો ગયા, આજે ભેગા મળ્યા છીએ ત્યારે હવે પછી આવતીકાલના સૂરજ નારાયણ ઉગે પછી મારે ને તમારે સાથે રહીને આપણા ખેની પરિવાર માટે શું કરવાનું છે એની નાનકડી વાતો. આજના પ્રથમ સ્નેહ મિલનનો હૃદયની ધડકન જેવો મુખ્ય દોર
એના તરફ જવું છે. જરાય થાકશો નહીં, કંટાળશો નહીં. આ લાંબી રેસનો ઘોડો દોડાવવાનો છે. સસલાની કુદાકૂદ નથી, કાચબાની ઢળંગતી ઢાલ છે, ચાલ છે. ખેની પરિવાર એ હાથીનું પગલું છે, ઘોડાનું ડાબલું નથી કે ખદડક ખદડક થાય. મજામાં હોકારો મોટો આપો, દિલ છે, જોર છે, પ્યાર છે. જય હો ખેની પરિવાર. એક પોડકાસ્ટ મૂક્યું છે ગઈકાલે અમારા યતીનભાઈએ યુટ્યુબમાં. કોઈ પણ જ્ઞાતિ જાતિ, બધા જ ભારતીયો, આપણે બધા જ હિન્દુઓ, કોઈ ભેદભાવ ન હોય, પણ મને ખેની હોવાનું, મને લેવા પટેલ હોવાનું ગૌરવ હોય, આ આપણો જન્મસિદ્ધ હક છે. ખેની પરિવારની અંદર દીકરી થઈને જન્મ લેવો, ખેની પરિવારની અંદર પુત્રવધુ થઈને સાસરે આવવું, એ 7 જન્મનું પુણ્ય હોય. ત્યારે મારી બહેનો તમને આ નસીબ સાંપડતો હોય છે. અમારે ખેનીનો દીકરો માથે કરી આવે, ગમે ત્યાં ટોપી ઓઢાડી આવે, પણ તમને ડબલ સિક્વન્સની હાડીથી વંચિત ન રાખે. ધીસ ઇઝ અવર ખેની ફેમિલી. સન્માનનો નાનકડો દોર છે ને ખૂબ ઝડપથી ને પ્રેમથી સંપન્ન કરવો છે, અને એ એવી રીતે કરવો છે, એમાં અમારે સાઉન્ડ ટ્રેક છે. તમારી તાળીઓની યાચના છે. તાળીમાં કંજૂસ ન રહેશો સાહેબ. આવા અવસરે પહેલી વાર ખેની કુટુંબ ભેગું થયું હોય ને તમે તાળીઓ ન પાડો તો લાંછન લાગે મને ને તમને ને ખેની પરિવારને સાહેબ. આવા અવસરે તાળીએ પાડીએ એટલે આપણે કાળા માથાના માનવી કંઈક ને કંઈક ભૂલો કરી હોય, પાપો કર્યા હોય, ક્ષતિઓ કરી હોય, આવા અવસરે તાળીના ટપાકે ટપાકે એ આપણા બધા પાપો છે એ બહાર નીકળે. કોઈએ પૂછ્યું કે ક્યાં જાય? જે તાળી પાડવામાં કંજૂસ રહે એના પેટમાં ઘૂસી જાય. એટલે આજુબાજુવાળાના પાપ આપણા પેટમાં ન ઘૂસી જાય. એટલે હવે પછીના સામૂહિક સન્માનના દોરને ડાબે જમણે આગળ પાછળ બેઠેલા ભાઈઓ બહેનો જે તાળીઓ પાડે એના કરતાં બમણા બળથી તાળીઓ પાડજો. એટલે આખા ખેની પરિવારના બધા પાપ વાયા તાપી નદી અરબ સાગર થઈને હિન્દ મહાસાગરમાં જતા રહે. ભલું કરે માં ખોડિયાર, માં બ્રહ્માણી. કેટલાક નામો છે આપણા સ્થાપક ટ્રસ્ટી અને પરિવાર માટે ઉદાર દિલ દાતા છે ભાઈ શ્રી એડી ખેની, અરવિંદભાઈ, કિશોરભાઈ બીપી ખેની, અમારા લાડલા વેલફેર ગ્રુપના ભાઈ રસિકભાઈ વીડી ખેની, એલપી જેમ્સ, ડિયર ફ્રેન્ડ અને નેવ્યુ નરેશ ખેની એન્ડ માય હાર્ટ પલ્સ મિસ્ટર પલ્લી ખેની. ઉપરાંત દેશમાંથી આવેલા ફુલસરથી વડીલો એવા વિનુભાઈ જાદવભાઈ ખેની, શિવાભાઈ ઝવેરભાઈ ખેની, પોપટભાઈ કેશુભાઈ ખેની વગેરે. એ ઉપરાંત બરાબર ગौर से सुने, कान दे के ध्यान दे के सुने. આ મંચ પર પરવડીએ ખેની પરિવારે 125 મોભીઓને બિરાજમાન કર્યા છે. ચાલુ રાખો. યસ, સાથે શાલ બુકે પણ ફટાફટ મોકલો. जोर से, दिल से, प्यार से और बड़े भाव से. तुम अगर साथ देने का वादा करो, मैं यूं ही मस्त नगमे चुराता चलूं. ચાલુ રાખો તાળીઓ. ખેની પરિવાર ભેગો થયો છે. પરવડી, વડવિયાળા, ફુલસર, માંડવી, પાલીતાણા, ભાલવાવ, ગણેશગઢ, બોડા, રતનવાવ, વલભીપુર, માનગઢ, ઊંચડી, નાની રાજસ્થળી, મોટા બારમણ, ચોંડા, મોરબા, ગીરગઢડા, પછેગામ, રોયલ, ખીલાવડ, ગણેશગઢ, રાણપરડા, નોંગણવદર, નારી, સુરનગર, પાડરસિંગા, સણોસરા, સુખપર, ઉગલા, સાજન ટીંબા, ભીંગરાડ, નાના ઝીંઝુડા, મોટી કોળીવાડ, સુરનિવાસ, શાહપુર, ભાલ, ભોરિંગડા, ગારિયાધાર, તાણા, ઢુંઢસર, ભૂત્યા, ધારી, મોટી વાવડી, ભેસાણ, ઉના, અડતાળા, દામનગર, ભાવનગર, વડોદરા, અમદાવાદ અને નારણગઢ નવા ગામ.
52 ગામમાં ખેનીઓ છે, દેશ વિદેશમાં ખેનીઓ છે. અને અંતમાં સાહેબ, ઘરનું આંગણું, ઘરનો પરિવાર, આપણે જ રાંધવાનું ને આપણે જ જમવાનું. જેના અન્ન એક એના મન એક, એક ભાણે બેસીને ભોજન કરવાનું છે. શરીરથી 1.5-2 કલાક પછી છૂટા પડી જઈશું, પરંતુ મનથી, હૃદયથી કાયમ માટે ખેની પરિવાર પરસ્પર અરસપરસ પ્રેમ અને લાગણીના તાંતણાઓથી બંધાયેલો રહે, સુખ દુઃખના સાથી સંગાથી બનીને સદાય સંધાયેલો રહે, એવી પરમ કૃપાળુ પરમાત્મા દેવાધિદેવ મહાદેવ સોમનાથના ચરણોમાં પ્રાર્થના કરતા કરતા વેબસાઇટનું લોન્ચિંગ કરવું છે. અને આ પરિવારનું સંગઠન આગળ ઉપર બિરાજમાન પિતા તુલ્ય વડીલો અને મારા તમામ ભાઈઓ બહેનો, આપણા કુળદેવી માં બ્રહ્માણી ખોડિયાર, બહુ ઓછો સમય લઈને ઝડપથી મહત્વપૂર્ણ વાતના મુદ્દાઓ તમારા કર્ણદ્વાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. ઓશો હવાસ અને એક રિસ્પોન્સિબિલિટી, જવાબદારી સાથે કૃપયા આપ એને શ્રવણ કરજો, એના ઉપર થિંકિંગ કરજો, વિચારજો અને સાથે મળી અને કંઈક આપણે આવનારા દિવસોમાં વહેલી તકે સારું કરવું છે. ખેની પરિવાર મૂળ તો ઉત્તર ગુજરાતમાંથી આવેલો ઠુમ્મર પરિવાર. પશુપાલન અને ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય ન હતો. રાજ રજવાડાના આશરે જ્યાં સુરક્ષા અને કંઈક દાણો પાણી મળે ત્યાં પોતાના માલ ઢોરને લઈ અને હરતું ફરતું જીવન જીવતો સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં આવ્યો. 250-300 વર્ષ પહેલાં એ ઠુમ્મર પરિવારની શાખમાંથી આપણે ખેની થયા. યુટ્યુબ પોડકાસ્ટમાં એની ઝલક છે, ટૂંકમાં વાત કરું, સાંભળજો. કદાચ મારા કરતાં વધારે આપ સૌ પેઢીઓ અને જમાનો ખાઈ ગયેલા વડીલો છો એ જાણતા હશો. ત્યારે ડફેર અને પાળ ચડી આવતા, સિંગનું કૂંચવું હોય કે બાજરાનો ઢગલો હોય, ખળું આવ્યું હોય, હાંડિયા લઈને રાતે આવે અને લૂંટી જતા. ખાવા માટે અનાજ સિવાય બીજું કશું ન હતું. વિનિમય પ્રથા હતી. અન્ય 18 આલમને સાથે રાખી અને દૂધ દઈએ, ઘી દઈએ, છાશ દઈએ, માણું બાજરો દઈએ, ઘઉં દઈએ, એના બદલામાં દરજી કપડાં સીવી દે, મોચી જૂતા સીવી દે, વાણન વતું કરી દે. આવો એક ગામડામાં પારિવારિક કુટુંબ ભાવ હતો, વિનિમય પ્રથા હતી, પૈસો નહોતો. અને ત્યારે ઠુમ્મર પરિવારમાંથી આપણા કોઈ એ સોરઠમાં કાંડા બળિયા 2-5 દાદા હશે, વડીલો હશે. મારા પરસેવાનું, મારા હકનું, મારી મહેનતનું ખેતરમાં ઢેફાનું ઓશીકું કરીને હું છું, રાતદી કોહ ચલાવું છું, આભ ઓઢીને મહેનત કરું છું, પાણકોરાનો ફાટલો ચોણો પહેરી અને છાણ વાસીદા કરી અને આ ધરતીમાંથી ધાન પકવું છું. એ મારા હકનું કોઈ લૂંટારો આવીને લૂંટી જાય અને ડાંગ લઈને વાહે થયા. અને કહેવાય છે, દંતકથા છે, પરંપરાગત વડીલોના મોઢે સાંભળેલી, 1-2 ડફેરોને, ચોર લૂંટારાઓને સીમ ચોરી કરતા એને ઠાર કર્યા. એટલે અન્ય સમાજે કીધું કે ઠુમ્મર ખૂની મર્ડર કિયા. પછી ખૂની અટક તો સારી ન લાગે, જેમ ઢેઢીમાંથી સાસોલિયા કર્યું એમ પછી કોઈ સમજદાર માણસો છે એને કીધું. કારણ કે કેવા હે કે આ દીકરીને વ્યવહાર કરવો હોય, દીકરીને ખૂની જ્ઞાન જ દેવી. પછી ખનું ખૂની એટલે આમ દીર્ઘઈવાળું આવે સાહિત્યમાં. લિટરેચરનો માણસ છું, આઈ નો વેરી વેલ. નીચેનું ખૂ છે એ કાપી અને ખની ઉપર મૂકી દીધું, એટલે ખૂનું ખે થઈ ગયું. ધેટ મીન ખેની. આજે પણ ઠુમ્મર અને ખેની વચ્ચે રોટી બેટીનો વ્યવહાર નથી સાહેબ. આપણે મૂળ ઠુમ્મર. એવો ખેની પરિવાર. અમારે ઘનશ્યામભાઈ તો આવ્યા નથી, ખીલાવડ વડવિયાળ આપણા પરોડી તડકિયાવાળા પરિવારના એક દાદાની પાંખ ગગજી કાકા આવ્યા છે. એમના ઘરે હું જમ્યાવો છું સાહેબ. સિંહ હોય ને, સિંહ નજરે જોયેલી વાત મહેશભાઈ, ઘનશ્યામ ખેની આપણે નામ સાંભળ્યું. સિંહ હૂતો હોય, સિંહણની સાથે ત્યાં જઈને પૂંછડું તાણી આવે, ગલુડિયાનું પૂંછડું આપણે બાળકો તાણી આવતા એવો, એવી જીગરવાળો સિંહનો પણ સિંહ એટલે ખેની પરિવાર સાહેબ. તાળીઓ પાડો ખેની માટે. ત્યારે બ્લડ ડોનેશન કરજો ભાઈ, ચાલુ રાખજો. 200 બોટલનું કમિટમેન્ટ આપ્યું છે બ્લડ બેંકને. વેબસાઇટનું લોન્ચિંગ કરીએ અને આપણે ભાવિ શું કાર્યક્રમો કરી શકાય એની વિચારણા મૂકી અને 1-2 બાળકોના ગીત વગેરે છે એને માણી અને પછી આભાર વિધિ કરવી છે, પછી ભોજન કરવું છે, પછી તમને મજા આવે તો ખાધેલું પચાવવા માટે રાસ ગરબા પણ અડધો કલાક કરશું. ઘરે જવાની ઉતાવળ કોઈ કરતા નહીં. 1.5 કલાક બેઠા છો ને કલાક બેસાડવા છે. કાલે હવે જાગી ત્યાંથી એમ્બ્રોઇડરીના પોટકા લઈને રાજ્ય દોડાદોડી કરવાની છે. બેસવા માટે આ 2 કલાક માતાજીએ આપ્યા છે એટલે એને વધાવી લઈશું. આ પરિવારને બરાબર સાંભળજો.
प्लीज लिसन मी केयरफुली फॉर ए फ्यू मिनट्स. कृपया ध्यान दे के सुने. एटेन्शन प्लीज. આ પરિવારને સુસંગઠિત રાખવો હોય, એમાંથી લાખોનું નહીં પરંતુ કરોડોનું ભંડોળ ઊભું કરવું હોય, બેંક એકાઉન્ટ સાથે ટ્રસ્ટનો લોગો ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવી અને એક કાર્યવાહક હોદ્દેદારો સહિતની કમિટી નિમવી હોય અને વડીલોના માર્ગદર્શન, દાતાઓની સહાય અને યુવાઓની ધગશ અને મહેનત, સૂઝબૂઝ સાથે આપણે બધા વ્યવસાયમાં, વ્યવહારમાં, વહેવાળવટામાં, આરોગ્યમાં, શિક્ષણમાં, વિધવા બહેનો માટે, કોઈ ગરીબ પરિવારો માટે એન કેન પ્રકારે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એવા પરિણામલક્ષી કદમ ઉઠાવવા તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે વર વગરની જાન ક્યાં જાય સાહેબ, કોના ગીત ગાવા? આ કોઈ નિર્ણય નથી, પરંતુ કેટલાક મિત્રો અને ધીર ગંભીર આપણા ખેની પરિવારના વડીલોને વિચારતંત્રમાં આવેલા વિચારો છે. સંભવિત, મે બી પોસિબલ. આ હોદ્દાની વર્ણિ નથી, પરંતુ સંભાવના એવી છે. પછી આપણે સાથે મળી એનાલિસિસ કરીને વડીલો કહે, યુવાનો કહે, દાતાઓ કહે એ પ્રમાણે આખરી નિર્ણય લઈશું. ધીસ ઇઝ નોટ રજિસ્ટર્ડ નેમ, પરંતુ સમસ્ત ખેની પરિવારના આપણા ભાવિ પ્રમુખ અમારા રોયલ્ટન ગ્રુપના ભાઈ શ્રી મહેશભાઈ ઓપી ખેની હશે, હોઈ શકે, તાળીઓથી વધાવીએ. ઉપપ્રમુખ ખેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મૂળ બરવડીના સિવિલ એન્જિનિયર યુવા ઉદ્યોગપતિ ભાઈ શ્રી બાબુભાઈ વલ્લભભાઈ જગાભાઈ ખેની, એમના એમજે પટેલ નામની હાઈસ્કૂલ પરવડીમાં છે, માધ્યમિક શિક્ષણનો પાયો છે, એ હશે, એને તાળીઓથી વધાવીએ. મુખ્ય સલાહકાર વડીલોમાં પ્રવીણભાઈ મોહનભાઈ ખેની અને આદરણીય ઝેડપી ખેની, મનુભાઈ ઇરજીભાઈ ઠાકરસિંહભાઈ ખેની, વશરામભાઈ દામજીભાઈ ખેની, અલ્પેશ જેમ્સ વગેરે 5-7 વડીલોને પણ રાખીશું. મંત્રી તરીકે નરસિંહભાઈ શિવરાજભાઈ સૌજીભાઈ ખેની, પરિવાર માટે હનુમાન જેવું રાત દિવસ કામ કરનારો યુવાન, એને તાળીઓથી વધાવીએ. સહમંત્રી તરીકે એવા જ ખેલદિલી ભર્યા આ સ્નેહ મિલનને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરનાર ભાઈ શ્રી રમેશભાઈ ખેની માંડવી. ખજાનચી તરીકે સુરેશભાઈ મોહનભાઈ ખેની દેરીવાળા. એકાઉન્ટન્ટ તરીકે વડવિયાવાળા ભાઈ શ્રી એડવોકેટ નિકુંજભાઈ રામભાઈ ખેની. અને આપ સૌનો કોઓર્ડિનેટર, સંકલન કરતા હું મનોજ ખેની, શાયર તો છું જ, તમારી સાથે છું, તમે બધા મારા સાથે છો. એ ઉપરાંત આપણે દાતાઓ, ટ્રસ્ટીઓ, બધા ગામના અગ્રણીઓ એને સંતુલિત રીતે ન્યાય આપી અને એક આખું ટ્રસ્ટ બનાવશું. 11 કે 21 ટ્રસ્ટી લેશું, રજિસ્ટ્રેશન કરશું અને પરિવાર માટે કઈ રીતે ઉપયોગી થવાય એની દિશામાં આખું એક પેપરવર્ક અને ફોર્મેટ તૈયાર કરીશું. આ ઝલક આપ્યા પછી વેબસાઇટ આપણને કઈ રીતે ઉપયોગી થશે, શરીરથી છૂટા પડી જઈશું, પણ મનથી આખા ખેની પરિવારને કઈ રીતે સાંધી રાખશે, સાંકળી રાખશે, શુદ્ધ ગુજરાતીમાં એનો યશ ડિજિટલ ટીમના અમારે ભાઈ યતીન ઓધવજીભાઈ ખેની, પ્રતિક રાજાભાઈ ખેની અને સ્મિત ખેની ગાજરિયાવાળા ત્રણે 9 લોહિયા યુવાનોના મહેનતના ફાળે જાય છે. એમને પણ તાળીઓથી વધાવી લઈએ. અને ખેલદિલી સ્પોર્ટ ટીમમાં કલ્પેશભાઈ એનપી ખેની, ગીતેશભાઈ નાનુભાઈ ખેની, હિરેનભાઈ કાંતિભાઈ ખેની, પ્રશાંતભાઈ રમેશભાઈ ખેની ટુર્નામેન્ટ વગેરે યોજે છે. ખેની પરિવારની ખેલદિલી માટે બધા જ ગામના ખેની પરિવારના યુવાનો 3 દિવસીય, દ્વિદિવસીય, ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે અને આ ઉનાળાના વેકેશનમાંથી જ તે આપણે એ ટીમો રજીસ્ટર કરી અને ભવ્યથી ભવ્ય, યાદગાર અને ઐતિહાસિક યુવાનોના એક થનગનાટ સાથેની ક્રિકેટ ટુર્નામેન્ટ ડે નાઇટ, રમે ખેની, જીતે ખેની, હારે ખેની, ઘી ઢોળાય તો એ ખીચડીમાં, આ પણ એક આયામ રાખેલો છે. વગેરે વગેરે ઘણા મુદ્દાઓ છે, પરંતુ વેબસાઇટનું લોન્ચિંગ કરવું છે અને એનાથી આપ સૌને દિલથી અવગત કરવા છે. વિશેષ માહિતી નિકુંજભાઈ ખેની એડવોકેટ શ્રી આપવાના જ છે, પરંતુ પરિવાર જોગ સંદેશ, પરિવાર જોગ પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન, પોતાના હૈયાના હેતની લાગણીઓ 2-3 વડીલો પાસેથી આપણે શ્રવણ કરવી છે. ત્યારે સૌ પ્રથમ વિનંતી કરીશ આદરણીય શ્રી મહેશભાઈ ઓપી ખેનીને
કે પોતાના દિલનો સંદેશ સમસ્ત ખેની પરિવારને પાઠવશે. આઈ રિક્વેસ્ટ ટુ ડિયર એન્ડ એલ્ડર માય રિસ્પેક્ટેડ હોનરેબલ મિસ્ટર મહેશ ઓપી ખેની, રોયલ્ટન ગ્રુપ, સુરત પરોડી. બોલો કુળદેવી માં ખોડિયાર માત કી જય. આજના આ પ્રથમ ખેની પરિવાર ભારતભરમાં, ગુજરાતભરમાં ખૂણે ખૂણે જ્યાં પણ છવાયેલો સંદેશ, પરિવાર જોગ પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન, પોતાના હૈયાના હેતની લાગણીઓ બે ત્રણ વડીલો પાસેથી આપણે શ્રવણ કરવી છે. ત્યારે સૌ પ્રથમ વિનંતી કરીશ આદરણીય શ્રી મહેશભાઈ ઓપી ખેનીને કે પોતાના દિલનો સંદેશ સમસ્ત ખેની પરિવારને પાઠવશે. આઈ રિક્વેસ્ટ ટુ ડિયર એન્ડ એલ્ડર માય રિસ્પેક્ટેડ હોનરેબલ મિસ્ટર મહેશ ઓપી ખેની, રોયલ્ટન ગ્રુપ, સુરત પરોડી. બોલો કુળદેવી માં ખોડિયાર માત કી જય. આજના આ પ્રથમ ખેની પરિવાર ભારતભરમાં, ગુજરાતભરમાં ખૂણે ખૂણે જ્યાં પણ છવાયેલો છે તે આજે એક સાથે ભેગો થઈને આજે સ્નેહ મિલનનું જે આયોજન કર્યું છે એ આ પ્રથમ સ્નેહ મિલનમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ઘણી વખત તમને એમ લાગતું હશે કે આ હોલમાં કેમ રાખ્યું, પણ વરસાદના કારણોસર હોય. દોઢ કેમ્પ હતો, ભોજન સમારંભ ઉપલા હોલમાં છે. તમને એટલું જ કહેવાનું કે ખેની પરિવાર સંગઠિત થઈને, મારે બીજું કાંઈ કહેવાનું નથી, પણ બહેનો દીકરીઓ શિક્ષણ લે, ક્યાંય પણ તકલીફ પડે શિક્ષણમાં ફીની કે કોઈ પણ, તો અમને બધાને અથવા આ પરિવારને, સંગઠનના જે હોદ્દેદારોને બધાને જાણ કરે કે આ કારણસર એ ભણી નથી શકતી, વચ્ચે છોડી દે તો ભણવાનું ન છોડે, ભણવાનું પૂરું કરે. અને જે દીકરીઓ હોશિયાર હોય તેને કંઈ તકલીફ હોય તો પણ આ પરિવારને જાણ કરે. બીજું ભાઈઓમાં એટલું કહું કે યુવાન મિત્રો જે ખોટા રસ્તે જે કમાવા નીકળ્યા છો, તો મારી તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમારા માતા પિતાને નીચા જોવા જેવું થાય છે. સમાચારમાં, ન્યૂઝપેપરમાં ખેની શબ્દ લખાઈને પાછળ આવે એટલે અમને પૂછે તો પણ અમે માથું નીચું નમાવી દઈએ છીએ કે તમે એવા તે કેવા ધંધા શોધો છો કે શોર્ટકટમાં લાખોપતિ, કરોડપતિ થવાના સપના જોઈને તમે ખોટા રસ્તે, ખોટા કામો, ડ્રગ્સ લાવવા, સાયબર ક્રાઇમ, ખોટા એકાઉન્ટો ભાડે રાખવા, એમાં કોઈ લેતી દેતી કરવી, આ બધા ખોટા ધંધા આપણે ન કરવા જોઈએ. અને દરેક વડીલોને એટલી વિનંતી કે તમે તમારા દીકરાનું એટલું ધ્યાન રાખો કે તમને એવું લાગતું હશે કે આ ગાડી લાવો, ઘર લીધું, ફલાણું કર્યું એટલે તમે ખુશ નહીં થતા, પણ તમે એની પાછળ એક થોડોક તપાસ કરો કે આ કયા રસ્તેથી આ પૈસા આવી રહ્યા છે. નીતિના, મહેનતના છે પૈસા કે પછી શોર્ટકટ ટૂંકા રસ્તે પૈસા કમાયેલા પૈસા છે, તો તમે એને અટકાવો. પછી તમે એ એટલું આગળ વધી જાય પછી એના કાયદાકીય જે કાનૂન મુજબ, કોર્ટ મુજબ એને જે સજા થાય એમાં કોઈ ઓળખાણ અમારું કોઈનું કાંઈ ચાલે નહીં. એક બીજી વાત એ કરવાની કે બહેનો, જે યુવાન દીકરીઓ છે એ કોલેજમાં ભણતી હોય, 11-12 ધોરણમાં ભણતી હોય, સ્વાભાવિક છે યુવાન અવસ્થા હોય, કોઈની વાતમાં ફસાઈ ન જાય, કોઈ વિધર્મી એમને ફોસલાવી ન જાય, તમારું મોહમ્મદનું નામ મયુર આપીને તમને ભોળવી ન જાય, એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ બહેનો એની વાતમાં આવીને એ કોઈ ગિફ્ટ